નમસ્કાર, એસ્ટ્રો9 સાથે હું છું જિજ્ઞાસા। એસ્ટ્રો9માં આપ સૌનું સ્વાગત છે। એસ્ટ્રો9ના આમ તો દરરોજ અમે જે કોલર મિત્રો જોડાતા હોય છે એમની જે પણ સમસ્યા હોય છે એનું અહીંથી સમાધાન મળી રહે તેવા પ્રયત્ન કરતા હોઈએ છીએ અને કોઈ એક સબ્જેક્ટ પર પણ વાત કરતા હોઈએ છીએ। સૌ કોઈને ખ્યાલ હશે કે કુંડળીમાં અલગ અલગ યોગ બનતા હોય છે, ત્યારે લક્ષ્મી યોગ કુંડળીમાં કેવી રીતે બનતો હોય છે ને જો કોઈની કુંડળીમાં એ યોગ હોય તો કેવી રીતે ખબર પડે અને એના શું ફાયદા હોય છે એના વિશે આજે આપણે વાત કરીશું। અને આ જ વિષય પર વાત કરવા માટે અમારી સાથે જ્યોતિષાચાર્ય હેમિલભાઈ લાઠિયા જોડાઈ ગયા છે। હેમિલભાઈ, TV9માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। હવે આપણે શરૂ કરી રહ્યા છીએ એસ્ટ્રો9। હેમિલભાઈ, જનરલી અલગ અલગ યોગ દરેક લોકોની કુંડળીમાં બનતા હોય છે। લક્ષ્મી યોગ કુંડળીમાં છે એ જાણવું હોય તો કેવી રીતે ખબર પડે છે, કયા ભાવમાં આ યોગ બનતો હોય છે અને કયા ગ્રહોની યુતિથી યોગ બનતો હોય છે અને એના શું ફાયદા હોય છે? જો આ સવાલ બહુ જ સમજવા જેવો છે, કારણ કે લક્ષ્મી યોગ માટે દરેક લોકોને મહત્વાકાંક્ષા છે કે મારા નસીબમાં છે કે નહીં, પરંતુ કેટલાક શુભ યોગો પણ લક્ષ્મી યોગ જેવું ફળ આપતા હોય છે, જેવા કે ગજકેસરી યોગ, હંસ યોગ, ભદ્ર યોગ, શશ યોગ વગેરે જેવા યોગ પણ લક્ષ્મી યોગ જેવું ફળ આપે। હવે એ કુંડળીમાં લક્ષ્મી યોગનું ફળ હોય તો ઘણાવાર કેટલીક યુતિ પણ એવી હોય કે જેને કારણે પણ લક્ષ્મી યોગ સર્જાતો હોય। જેવી રીતે કે કુંડળીમાં એવું હોય કે વૃષભ રાશિમાં ચંદ્ર શુક્ર હોય કે પછી કર્ક રાશિમાં ચંદ્ર ગુરુ હોય અને એ પણ કેન્દ્રમાં હોય અને ક્યારેક કોઈ વાર કોઈ ગ્રહ વર્ગોત્તમી બની અને નવમાંશમાં ઉચ્ચ ફળ આપતું હોય, ત્યારે આ પ્રકારના કેટલાક વિશિષ્ટ કારણસર લક્ષ્મી યોગ બનતા હોય છે। અને એવા લક્ષ્મી યોગનું ફળ મહાદશા દરમિયાન અથવા પોતાના જીવનમાં કોઈ વ્યક્તિના આગમન થકી, જેવી રીતે કે કોઈના લગ્ન થકી જીવનમાં ધન વૈભવ વધતો હોય અથવા કોઈને ત્યાં પુત્રી સંતાન પ્રાપ્ત થઈ હોય અને એ પછી લક્ષ્મી યોગ પ્રાપ્ત થતો હોય, એવા કેટલાક વિશિષ્ટ યોગ એવા છે કે જેને કારણે આપણને લક્ષ્મી યોગને આધારે ખૂબ સારું ફળ મળતું હોય છે। બિલકુલ। હેમિલભાઈ, કોલર મિત્રો પણ આપણી સાથે જોડાવા લાગ્યા છે। સુરતથી વનિતાબેન જોડાયા છે। વનિતાબેન, કોના માટે સવાલ છે આપને? મારા બાબા માટે છે। જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો। 16/1/95। 16/1/95। જન્મ સમય 12:30 થી 1 બપોરે। ઓકે, અને સ્થળ કયું છે? કચ્છ જિલ્લો। ઓકે, શું છે આપનો પ્રશ્ન? એની ભાગ્યોદય ને જન્મ સ્થાનથી કઈ દિશામાં થશે ભાગ્યોદય અને લગ્ન યોગ ક્યારે છે? ઓકે હેમિલભાઈ, જન્મ સ્થાનથી એક્ઝેક્ટ કઈ દિશા, દૂર કે નજદીક, એવું બધું જાણવું છે। ઓકે ના બેના, બહુ જ સરસ તમે પ્રશ્ન પૂછ્યો કે ભાગ્યોદય કઈ દિશામાં છે અને ક્યારે છે। જો ઘણીવાર ભાગ્યોદયની વ્યાખ્યા કરીએ ને તો ભાગ્યોદય જન્મસ્થાનની નજીક એટલે કે 100 કિલોમીટરના અંતરે હોય અથવા ઘણીવાર 100 કિલોમીટરથી દૂરના અંતરે ભાગ્યોદય હોય તેવું આપણે ગણતરીમાં આવતું હોય છે। તો આમનો જન્મ તમે કચ્છમાં બતાવ્યું તો એવું કહેવાય કે કચ્છથી 100 કિલોમીટરના દૂરથી ગમે તે કોઈ શહેર, એટલે એમાં દિશા જોવા જઈએ ને, હવે તમારા માટે કચ્છથી દિશામાં તો એક જગ્યાએ બે દિશા એવી છે કે ત્યાં આગળ વધવું અઘરું છે, એટલે તમારે એના માટે સૌપ્રથમ તો એ કરવાનું કે એને કઈ જગ્યાએ કારકિર્દી લઈ જાય છે, કારણ કે કારકિર્દીનું સ્થાન એનું ઘણું મજબૂત છે। તો કારકિર્દી માટે જે સ્થળે જાય એ સ્થળે જાય અને ત્યાં આગળ એ શહેરમાં, ધારો કે કચ્છથી દૂર એટલે અમદાવાદ આવી શકે, મુંબઈ આવી શકે કે સુરત આવી શકે, કોઈ પણ શહેર જવાનું થાય તો એ શહેરમાં કઈ દિશામાં રહેવું એનો એ નિર્ણય લે તો મારી દૃષ્ટિએ વધુ વ્યાજબી આવે છે। કારણ કે કચ્છની નજીક તો ઘણા અંતરે ત્યાં વસવાટ પણ દૂર પડે, 100 કિલોમીટરને દૂર જવું અઘરું પડે એવું મારું ભૌગોલિક કારણ દેખાય છે। એટલે એ જે શહેરમાં જાય તો એ શહેરની દિશા નક્કી કરે। ભાગ્યોદય માટે જોવા જઈએ ને તો અત્યારે જૂન મહિનાથી એને ભાગ્ય માટે કોઈ સારી તક કારકિર્દીને અનુલક્ષીને મળે તેવું લાગી રહ્યું છે, એટલે એમાં એ વિચાર કરે, એનું કોઈનું માર્ગદર્શન લે એ વધુ અગત્યનું છે। અને તમારો જે બીજો પ્રશ્ન જે છે એના વ્યવહારો માટે પણ અત્યારે ગણતરી એવી કરાય
કે સમય સારો છે, પ્રયત્ન કરો, ઇચ્છનીય છે. આ માટે એ પોતે દરરોજ જે રાત્રે પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને હનુમાન ચાલીસા વાંચે એ અગત્યનું છે. આપણી સાથે વધારે એક કોલર જોડાઈ ગયા છે દહેગામથી અમિતભાઈ. અમિતભાઈ, કોના માટે સવાલ છે આપને? મારો મિત્ર છે બેન. જી, કોના માટે સવાલ છે? મિત્ર માટે. હા હા, બિલકુલ. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. એની જન્મ તારીખ છે 19/10/1977. ઓકે. સમય? 7:15 સવારના. 7:15. અને સ્થળ છે મોરબી. ઓકે. શું છે પ્રશ્ન? એને બેન દેવું બહુ થઈ ગયું હતું. હમ. એ દેવું બહુ એમના પપ્પાએ ભરી તો દીધું છે, પણ હજુ પણ થોડું દેવું છે. અને એની મેડિકલની દુકાન છે, તો કેવી ચાલશે? કે પછી મેડિકલની દુકાન રાખે કે પછી નોકરીમાં પ્રયત્ન કરે કે બીજા ક્ષેત્રમાં પ્રયત્ન કરે? જો એનો ભાગ્યોદય ક્યારે છે? ઓકે હેમિલભાઈ. તમારી ભાવનાની તો હું કદર કરું છું કે તમે મિત્ર માટે આટલી સારી લાગણી બનાવી અને પૂછ્યું. જો એનો અત્યારે સમય એવો છે કે જૂન મહિના પછી એ પોતે સારી રીતે પ્રયત્ન કરે, કોઈનું માર્ગદર્શન લઈ અને આગળ વધે, તો એના માટે બાકીનું જે ભરપાઈ કરવાની વાત છે તો એ માટે કોઈ સરળતાથી કોઈ રસ્તો મળી જાય તેવું નજીકના સમયમાં દેખાઈ રહ્યું છે. એટલે 6 મહિના આ બાબતે આશાસ્પદ છે. બીજી વસ્તુ એ છે કે એને જે દવાની મેડિકલ સ્ટોર છે, તો મેડિકલ સ્ટોર એના કામકાજ માટે અનુકૂળ છે. એટલે હાલમાં કોઈ નવો વ્યવસાય કરવા માટે કે નોકરી માટે કોઈ ફેરબદલી કરવા જેવું મારી દૃષ્ટિએ લાગતું નથી. મેડિકલ સ્ટોરમાં એ યોગ્ય મહેનત કરે, પ્રયત્ન કરે તો મેડિકલ સ્ટોર ક્ષેત્રે પણ એને સારું રહે તેવું બને. હવે એને અત્યારે જિંદગીમાં દરેક ક્ષેત્રે રાહત મળે, પ્રગતિ થાય, તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ઋણ મોચન મંગલ સ્તોત્રના પાઠ વાંચે એ જરૂરી છે. તદુપરાંત ગણપતિ અથર્વ સ્તોત્રના પાઠ વાંચે અને પ્રાર્થના કરે, તેમજ ગાય કૂતરાને રોટલી કે કંઈ પણ પ્રકારનું અન્ન આપે, તો જે નજીકમાં સમય સારો આવી રહ્યો છે એમાં ઈશ્વર કૃપાથી એને ઘણી રાહત ચાલુ થઈ જાય. રાજકોટથી કામિનીબેન આપણી સાથે જોડાઈ ગયા છે. કામિનીબેન, કોના માટે સવાલ છે આપને? પ્રશ્ન મારા માટે જ છે મેડમ. જી, એમની તમારી જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 6 નવેમ્બર 1982. ઓકે. 6 નવેમ્બર 1982. વહેલી સવારે 4:20. 4:20. 4:30 વાગે, સોરી. ઓકે, 4:30 વાગે સવારે. સ્થળ કયું છે? હા, લીંબડી, સુરેન્દ્રનગર જિલ્લો. ઓકે. શું છે આપનો પ્રશ્ન? હા, એ ભાગ્ય માટે તે રૂટીન અને હાલની ઘડીમાં પન્નાની વીંટી પહેરેલી છે, તો આગળના ભવિષ્ય માટે શું એડવાઇસ આપશે જાણવા બરાબર? જો બિલકુલ. જો એને પન્નાની વીંટી તો અનુકૂળ બની રહે એવું છે. એટલે જો એને પન્નાની વીંટી જો અનુકૂળ આવી ગઈ હોય તો ભલે પહેરે, એમાં કંઈ વાંધો નથી. અને બાકી તો એટલી જરૂરિયાત પણ નથી. પણ જો એને પન્નાની વીંટી કેટલા સમયથી પહેરતા હોય ને એમાં કંઈ લાભ દેખાતો હોય તો ચોક્કસ પહેરે, કારણ કે એનાથી એને આરોગ્ય અને કારકિર્દી બંનેમાં થોડી સારી વાત બને તેવું કહી શકાય. આગળ ભાગ્યને રીતે ગણતરી કરવા જઈએ ને તો ભાગ્ય પણ એની સ્વપ્રયત્ન એટલે કે પોતાની મહેનત આવડતથી એ પ્રયત્ન જ્યાં કરશે નીતિથી, તો એ ચોક્કસ ધીરે ધીરે એનું ભાગ્ય મજબૂત થાય તેવું બને. કુંડળીમાં જોવા જઈએ અને તમારા જે પ્રશ્ન છે એ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે, તેમજ અઠવાડિયામાં એકવાર જ્યારે પણ એને સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ 1 ચમચી જેટલું પંચામૃત વડે અભિષેક કરે, પછી સાદા જળ વડે અભિષેક કરે અને પ્રાર્થના કરે, તેમજ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે, એ એના માટે ઇચ્છનીય છે. જેથી કરીને એના ભાગ્યને પણ બળ મળશે અને કારકિર્દી, સ્વાસ્થ્ય વગેરે જેવી બાબતોમાં પણ લાભ થશે. નેક્સ્ટ કોલર છે દીપિકાબેન. દીપિકાબેન, કોના માટે સવાલ છે આપને? હા, મારા માટે સવાલ છે. જી, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, 17/6. 17/6/1979. ઓકે. સમય? સમય 9:51. સવારે? હા, સવારે. ઓકે. સ્થળ કયું છે? વડોદરા. ઓકે. શું છે આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન છે, મારું પોતાનું મકાન ક્યારે થશે? ઓકે હેમિલભાઈ. વાહ.
જો તમારે તો મકાન બહુ સારું થશે, તમારી ગણતરી મુજબ અથવા ગણતરી કરતાં પણ સારું મકાન થાય તેવા યોગ છે. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા ના કરો. તમારી કુંડળીમાં શુભ નવપંચમ છે, એટલે કે તમારે ચંદ્રગુરુના પરિવર્તન અને નવપંચમ યોગ છે. એટલે તમારા જીવનમાં જાજરમાન વ્યક્તિત્વ અને જીવન તમને ચોક્કસ પ્રાપ્ત થવાનું છે. એટલે ચિંતા ના કરો. મકાન પણ તમને સારું પ્રાપ્ત થાય તેવા યોગ બને છે. હાલમાં મકાન બનવા માટે 2026-27 સારા છે. એટલે તમે કંઈ પણ પ્રકારના ઉતાવળ રઘવાટ કર્યા વગર તમે સારા મકાન માટે પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે. કુંડળીમાં અન્ય યોગ પણ સારા છે. એટલે તમે જે પણ ભગવાન પર ભરોસો રાખતા હોય એ આરાધ્ય દેવને 2 હાથ જોડી પ્રાર્થના કરો, જેથી કરી તમને સારું મકાન પ્રાપ્ત થઈ જાય. કિંજલબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કિંજલબેન, કોના માટે સવાલ છે આપને? હા, મારી ભત્રીજીનો છે સવાલ. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જન્મ જણાવો. તારીખ 26/3/2000. ઓકે, સમય? સમય રાત્રે 2:30. ઓકે, 2:30. અને જન્મ સ્થળ અમદાવાદ. ઓકે, શું છે આપનો પ્રશ્ન? હા, એના લગ્ન યોગ ક્યારે છે? ઓકે, હેમિલભાઈ, અને લગ્ન. હા, સરકારી નોકરીના યોગ છે કે નહીં? ઓકે. જો મારી દ્રષ્ટિએ અત્યારે લગ્ન માટે પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. એટલે અત્યારે એના માટે 2026 મધ્યમ છે, પરંતુ 27-28 ખૂબ જ સારા દેખાઈ રહ્યા છે. એમાં એને સારું પાત્ર મળે તેવું કહી શકાય. એટલે લગ્ન યોગ માટે એ પ્રયત્ન પહેલાં કરે. અને આના માટે જોવા જાય તો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન, પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે એ વસ્તુ અગત્યનું છે. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં આગળ જળ અભિષેક કરે અને મંદિરની બહાર જ પરિસરમાં ઊભા રહી સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ એના માટે વધુ અગત્યનું છે. જેથી કરીને અત્યારે જે કામ પ્રાયોરિટી પર કરવાનું છે, જો એ કરશો તો યોગ્ય સમયમાં તમારું કામ થાય તેવું બની શકે. અમદાવાદથી અંશુયાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. અંશુયાબેન, કોના માટે સવાલ છે આપને? મારા ગ્રાન્ડસન માટે છે. એ વિદેશમાં છે, ત્યાં ડેટા સાયન્સમાં એને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે, પણ હજી એને નોકરીની ઓકે, વ્યવસ્થા સૌથી પહેલા એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, 17/10/2000. 17/10/2000. ઓકે, સમય? સમય 19:23. 19:23. 23. ઓકે, સવારે? ના, 19 સાંજે 7 વાગે. સાંજે ઓકે, અને સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. ઓકે, હા, શું છે? ફરીથી બોલો આપનો પ્રશ્ન. હા, એને ત્યાં યુએસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, પણ હજી એની ત્યાં આગળ નોકરીની સેટિંગ નથી, તો શું એ ત્યાં આગળ સેટ થશે કે એને પાછું આવવું પડશે? ઓકે, હેમિલભાઈ. જો અત્યારે તો તમારે એટલું કહી શકાય કે નોકરી માટે એ પ્રયત્ન કરે અને નોકરી અંગેનું કંઈ પણ કાર્યવાહી કરશે તો એમાં એવું છે કે એને નોકરી મળી જાય તેવા યોગ આ 6 મહિનામાં તો દેખાઈ રહ્યા છે. એટલે એ પ્રયત્ન કરે, કંઈ પણ પ્રકારના નાસીપાસ ના થાય તેવું બની શકે. હાલમાં સમય એવો છે કે થોડી ધીરજ રાખવી પડે, પરંતુ ધીરજના ફળ એને ચોક્કસ સારા મળશે. એટલે કોઈ પણ વ્યક્તિ, કોઈ વિશ્વાસુ વ્યક્તિની સલાહ લઈને આગળ વધે એવી ખાસ સલાહ છે. આ માટે એ પોતે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને પ્રાર્થના કરે એ જરૂરી છે. ગીર સોમનાથથી આપણી સાથે અમૃતાબેન જોડાઈ ગયા છે. અમૃતાબેન, કોના માટે સવાલ છે આપને? મારા દીકરા માટે સવાલ છે. જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. એમની જન્મ તારીખ 18/4/93 છે. ઓકે. અને જન્મ સ્થળ ગીર સોમનાથમાં પાટણ છે, પ્રભાસ પાટણ તે છે. સમય જણાવો. સમય 11 વાગ્યાનો છે રાતનો. ઓકે, શું છે આપનો પ્રશ્ન? એમના લગ્ન થતા નથી, હજી બહુ મોડું થાય છે. અચ્છા, ઓકે, હેમિલભાઈ. જો લગ્ન માટે તો અત્યારે સરસ યોગ ચાલે છે. એટલે તમે અત્યારે જૂનથી 1.5 વર્ષ લગ્ન માટે સારી જગ્યાએ વાતચીત કરો એ ખૂબ જ અગત્યનું છે. જેથી કરીને એને અત્યારે જે સારા યોગ ચાલે છે એમાં સારું પાત્ર મળી જાય. કદાચ એને પોતાનું પસંદગીનું ધારાધોરણનું પાત્ર
માટે પણ એ પ્રયત્ન કરે, કોઈ જગ્યાએ વાતચીત એની ચાલતી હોય કરે, કોઈ વડીલોને મધ્યસ્થી રાખે તો પણ એને વડીલોના માર્ગદર્શનથી વાત આગળ ચાલે તેવું બની શકે. એટલે પસંદગીના પાત્ર મળવાના પણ ચાન્સ છે, પાત્ર સારું મળશે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં 1 વાર દર્શન કરવા જઈ કોઈ તિથિની આસપાસ અને પ્રાર્થના કરે એ જરૂરી છે. નેક્સ્ટ કોલર છે ભાવેશભાઈ કે જેઓ વડોદરાથી જોડાયા છે. ભાવેશભાઈ, કોના માટે સવાલ છે? મારા માટે પ્રશ્ન છે 20 જુલાઈ 1978. ફરીથી બોલશો? હા, 20/7/1978. ઓકે. સમય? 1:58 રાત્રે. 1:58. ઓકે. સ્થળ કયું છે? વડોદરા. જન્મસ્થળ વડોદરા. હા, શું છે આપનો પ્રશ્ન? હા, મારો એ પ્રશ્ન છે કે કન્ફ્યુઝન બહુ રહે છે અને નિર્ણય લેવાતો નથી ને લઉં તોય ખોટો પડે છે અને ના લઉં તોય મોડો પડી જાય છે. બહુ માઇન્ડ કન્ફ્યુઝ રહે છે. ઓકે હેમિલભાઈ. જો તમારે કન્ફ્યુઝનવાળો સ્વભાવ જે છે ને એ હાલમાં ડિસેમ્બર 2026 સુધી ચાલે તેવું લાગે છે. એ પછી તમારી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો થશે, એટલે તમે એવી કોઈ ચિંતા રઘવાટ કરો નહીં. હાલના તબક્કે તમે શરૂઆતમાં દરરોજ જે સવારે અને રાત્રે ઘરે બેસીને મેડિટેશન કરો શંકર ભગવાનના નામ સ્મરણ સાથે, એ વધુ અગત્યનું છે. તેમજ કોઈ જગ્યાએથી ધાર્મિક પુસ્તક ઉપલબ્ધ થતું હોય તો એ પુસ્તકનું દરરોજ જે થોડા સમય પૂરતું વાંચન કરો એ પણ તમારા માટે ઈચ્છનીય બને છે, જેથી કરીને તમારી આ ફરિયાદ ધીરે ધીરે દૂર થશે. વડોદરાથી અંજલિ આપણી સાથે જોડાઈ ગયા છે. અંજલિ, કોના માટે સવાલ છે આપને? મારા વિશે જ પૂછવું છે, ભણતર વિશે. ઓકે. હા, સૌથી પહેલા આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, 15/9/2011. ઓકે. સમય? અને સમય સાંજે 7:30 વાગે. ઓકે. અને વડોદરાથી. વડોદરા જન્મ. હા, પૂછો, શું હતો આપનો પ્રશ્ન? મારે છે ને આગળ ભણવું છે અને છે ને ભણી શકાશે એવા યોગ છે મારા? બિલકુલ 110% આગળ ભણવાના યોગ બને છે. બિલકુલ ભણો. તમારા માટે એટલું સરસ છે કે ભણતર સ્થાનનો માલિક અને કારકિર્દીને લગતો માલિકની યુતિ ધન સ્થાનમાં થાય છે. તેમજ ચંદ્ર મંગળનો પરિવર્તન યોગ છે, ખૂબ જ સારું છે. તમે સારો વિદ્યાભ્યાસ કરો અને કારકિર્દીની શરૂઆત આગળ જતાં કરજો. તમારું ચોક્કસ વિદ્યાભ્યાસ અને કારકિર્દી સારા જાય એવા યોગ છે. કુંડળીમાં જો જોવા જઈએ તો ખોટી ચિંતા જેવું નથી. ફક્ત તમે આત્મવિશ્વાસ વધારો, માર્ગદર્શન મેળવતા રહો. આગળ સમય સારો પણ છે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા હોય એને પ્રાર્થના કરો અને ભણવા માટે તૈયારી કરો. ચોક્કસ સારું ભણતર પ્રાપ્ત થશે. નેક્સ્ટ કોલર છે મહેન્દ્રભાઈ કે જેઓ રાજકોટથી જોડાયા છે. મહેન્દ્રભાઈ, કોના માટે સવાલ છે આપને? ऐसा मारा टू दिन मारो જ પ્રશ્ન છે જી, કે મારે ધંધો કરવો છે. સૌથી પહેલા આપ આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, મારો 31/8/1970. ઓકે. સમય? અને રાત્રે 8 વાગે મારો જન્મ થયો છે સરકારી હોસ્પિટલમાં. ઓકે. સ્થળ કયું છે? એ જામનગર. જામનગર. ઓકે. હા, પૂછો, શું છે આપનો પ્રશ્ન? એ મારે ધંધો કરવાની ઈચ્છા છે તો કયા ધંધામાં મને લાભ થઈ શકે? ઓકે હેમિલ. અને મારું ભાગ્યોદય ક્યારે થશે? ઓકે. જી જી જી. જો સૌ પ્રથમ તો એક વસ્તુ એ કહીએ કે તમારે ધંધા કરવા માટેના અત્યારના યોગ મુજબ ગણતરી કરવા જઈએ તો કોઈ જગ્યાએથી તમને મદદ મળી જાય ખરી, પરંતુ ધંધામાં મોટી મૂડી રોકાણવાળી વાત ન કરતા, કારણ કે સમય ધીરે ધીરે પ્રગતિ કરશે. કયો ધંધો? તો એના માટે સૌ પ્રથમ તો જોવા જઈએ તો કોઈ પણ ધાર્મિક ચીજ વસ્તુની દુકાન કરો, અથવા તમે કોઈ એજ્યુકેશનને લગતા કામકાજ કરો, કોઈ પણ પ્રકારની કન્સલ્ટન્સી એટલે કે સેવાકીય બાબતના કામ કરો, તે પણ જરૂરી છે. અને કંઈ પણ પ્રકારનું ટ્રેડિંગ અથવા કમિશનને લગતા કામ કરો તો એમાં તમને ફાયદો થાય એવું બને. પરંતુ મૂડીરોકાણ હાલના તબક્કે ના કરવું, કારણ કે સમય મૂડીરોકાણ કરીને ધંધો કરવામાં ધીરો છે. એટલે તમે સેવાકીય પ્રવૃત્તિમાં હાલમાં શરૂઆત કરવી હોય તો કરો, અથવા વર્તમાન જે પણ જગ્યાએ નોકરી કે ધંધો ચાલતો હોય એ ચાલુ રાખી અને વધારાની પ્રવૃત્તિમાં ધીરે ધીરે સમય ફાળવીને આગળ વધવાની કોશિશ કરો, એ વધુ સલાહભર્યું છે.
નેક્સ્ટ કોલર છે ચેતનાબેન કે જેઓ રાજકોટથી જોડાયા છે આપણી સાથે. ચેતનાબેન, કોના માટે સવાલ છે આપને? મારે મારા હસબન્ડ માટે પૂછવાનું છે. એમની બર્થ ડેટ 1/7/78 છે, 78. ઓકે. સમય? અને સમય છે રાતના 12 ને 5 કે 10 એવું 5-10 મિનિટનું છે. ઓકે. સ્થળ? રાજકોટ. ઓકે, હા, પૂછો, શું છે આપણો પ્રશ્ન? એમનું ભાગ્યોદય ક્યારે થશે અને એમનું મગજ એકદમ ગરમ છે અને ધંધામાં એમ ચડ ઉતર થાય છે, કાંઈ કામ નથી બનતું. ઓકે. હેમિલભાઈ? જો બેન, કુંડળીમાં તો એવા કોઈ ખરાબ દોષ નથી, એટલે તમે ખોટી ચિંતા ના કરતા કોઈ પણ હિસાબે. હાલ સમય થોડોક ધીમો છે, એટલે તમારે છે ને લગભગ 6-8 મહિના થોડી ધીરજ રાખી આગળ વધવું. વર્તમાન જે પણ કામકાજ હોય એમાં પરિસ્થિતિ સાચવી સંભાળીને આગળ વધવું. જ્યાં પણ દ્વિધા હોય ત્યાં માર્ગદર્શન મેળવી લેવું. આગળ જતાં એનો સમય સારો છે, ચિંતા ના કરતા. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે, સાંભળે એ જરૂરી છે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે એ એના માટે વધુ અગત્યનું છે. હાલમાં ધીરજ રાખી કામકાજમાં ધ્યાન આપો, માર્ગદર્શન લો. આગળ સમય સારો છે, બધી પરિસ્થિતિ થાળે પડી જશે. ગોધરાથી આપણી સાથે અક્ષયભાઈ જોડાઈ ગયા છે. અક્ષયભાઈ, કોના માટે સવાલ છે આપને? હા મેડમ, મારા માટે જ છે. ઓકે. આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 17/3/1994, જન્મસ્થાન ગોધરા, સમય સાંજે 4:45. ઓકે. ફરીથી એક વખત આપની જન્મ તારીખ જણાવો. 17 માર્ચ 1994. ઓકે, હા, પૂછો આપનો પ્રશ્ન. હા મેડમ, આપણે અમારા શનિની પનોતી કેવી છે ને અમારે કામમાં અડચણ આવે છે ને એવું બધું થાય છે. જી હા. જો તમારી મેષ રાશિ છે એટલે એમ કહેવાય કે 7.5ની અસર તો છે જ, પરંતુ અન્ય યોગ પણ એવો છે કે વર્તમાન ગ્રહમાં પણ તમારો સમય ધીરો છે, એટલે ફક્ત 7.5ને કારણે તમે હેરાન થાય છે એવો મનમાં વહેમ ના રાખવો. તમારે અત્યારે ગોચર પણ એવું છે કે એના કારણે 3 ગ્રહ પીડિત થાય છે, એટલે તમે છે ને થોડી ધીરજ રાખો એ વધુ સારું છે. અને આગળ જતાં સમય ધીરે ધીરે સારો થઈ જશે, એટલે તમારા અટકેલા કામ પણ આગળ વધતા જશે. હાલ પૂરતું તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો અને હનુમાન ચાલીસાના પાઠ વાંચો, તેમજ ગાય કૂતરાને રોટલી આપો અને પક્ષીને ચણ આપો એ તમારા માટે જરૂરી છે. અનુકૂળતા મુજબ અઠવાડિયે એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી અને થોડી ધીરજ રાખશો તો આગળ જતાં સમય ધીરે ધીરે થાળે પડી જશે. નેક્સ્ટ કોલર છે ગૌતમભાઈ કે જેઓ વડોદરાથી જોડાયા છે. ગૌતમભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા ભાઈ માટે છે મેડમ. જી. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 16/4/1985. જી. સમય? અને સમય છે 16/4/1985. વાસદ જન્મ થયેલો છે. ફરીથી બોલશો. 16/4/1985. ઓકે. સવારે 11 વાગે. ઓકે. સવારે 11 વાગ્યાનો સમય. સ્થળ કયું છે? કાદરોટી ગામમાં જન્મ થયેલો છે. ઓકે. હા, પૂછો, શું છે આપનો પ્રશ્ન? હા, મારા ભાઈના મેરેજ નહીં થતા. ઓકે. જી. જો લગ્ન યોગ માટે પ્રયત્ન કરે, લગ્ન યોગ અત્યારે જૂન મહિનાથી શરૂ થાય છે. 2027-28 પણ સારો લગ્ન યોગ છે, એટલે તમે પ્રયત્ન કરો. કોઈ પણ પ્રકારનો રઘવાટ ઉતાવળ ના રાખો એ વધુ અગત્યનું છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચે એ જરૂરી છે. તેમજ ગુરુવારનો દિવસ અઠવાડિયામાં એકવાર હોય કે પછી મહિનામાં કોઈ પણ એક ગુરુવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને એકાદ ચપટી ચણાની દાળ પક્ષીના ચણ તરીકે કોઈ એક જગ્યાએ મૂકી અને ત્યાં આગળ પ્રાર્થના કરવી એ વસ્તુ વધુ અગત્યનું છે, જેથી કરીને સમય સારો છે, એમાં કોઈ સારું પાત્ર મળી પણ જશે. વિઠ્ઠલભાઈ ગાંધીનગરથી આપણી સાથે જોડાઈ ગયા છે. વિઠ્ઠલભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા ભત્રીજા માટે છે. જી હા. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 22/4/97. ઓકે. સમય? સવારે 6:45. ઓકે.
સ્થળ પાટણ. ઓકે, હા, શું છે આપનો પ્રશ્ન? પ્રશ્ન બસ એના લગ્નના યોગ ક્યારે છે જાણવું હતું ખાલી. ઓકે, હેમિલભાઈ. જો લગ્નના યોગ માટે એટલું કહેવાય, ચાલે છે, પ્રયત્ન કરો. પસંદગીનું પાત્ર મળે, પાત્ર સારું, એકવાડિયું બાંધાવાળું, દેખાવડું અને થોડુંક નવા વિચારોવાળું હોઈ શકે. એટલે તમે ચોક્કસ અત્યારે સારી જગ્યાએ વાત કરો. 2026-27 ઘણા સારા છે અને એને પાત્ર પણ અનુકૂળ આવી જાય તેવું બની શકે. માટે પ્રયત્નશીલ રહેવું ઈચ્છનીય બને છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી, તેમજ શુક્રવારના દિવસે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં આગળ એક નંગ કપૂરની ગોટી અર્પણ કરી અને પ્રાર્થના કરવી, તેમજ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા કરી ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને સારો લગ્નયોગ ચાલે છે તો એમાં એને સારું પાત્ર મળી જાય. નેક્સ્ટ કોલર છે પૂર્ણિમાબેન. પૂર્ણિમાબેન, કોના માટે સવાલ છે આપને? મારે મારા બાબા માટે પૂછવું છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. એ જન્મ તારીખ છે 10/4/2001. ઓકે, સમય? સમય છે 1:55 રાત્રે, એટલે કે મીન્સ કે 9 તારીખે એડમિટ કર્યા, એટલે દિવસ બદલાઈ જાય એટલે ઓકે 10 તારીખ. હા. અને સ્થળ છે સાણંદ. ઓકે, હા, પૂછો આપણો પ્રશ્ન. એ મારા બાબાના લગ્ન માટેનું પૂછવું છે કે એના લગ્નનો યોગ કેવો છે એમ, કેમ કે એને બહુ ખીલ બહુ થાય છે એને, એટલે એને એમ થઈ ગયું છે કે મને આટલા બધા ખીલ છે તો મને કોઈ છોકરી પસંદ જ નહીં કરે. ઓકે, હેમિલભાઈ. ના, એવું તો નથી. ચિંતા કરો કે ખીલ થાય એટલે લગ્ન ના થાય. તમારા છોકરાને તો પસંદગીનું પાત્ર મળશે, હસમુખું, દેખાવડું અને જેને કહીએ ને ખાવા પીવાનું શોખીન વગેરે જેવા સારા ગુણવાળું પાત્ર મળશે. એટલે બિલકુલ ચિંતા ના કરો અને લગ્નયોગ ચાલે છે, સારી જગ્યાએ વાતચીત કરો તો ચોક્કસ સારું ફળ મળશે. આ માટે તમે ભગવાન ભોલેનાથને દરરોજ જે પ્રાર્થના કરો એ તમારા માટે ઈચ્છનીય છે. બિલકુલ. હેમિલભાઈ, અત્યારે એસ્ટ્રો 9માં એક બ્રેકનો સમય થઈ ગયો છે. નેક્સ્ટ કોલરને બ્રેક બાદ મળીએ છીએ. બ્રેક બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે એસ્ટ્રો 9માં. આપણી સાથે વધારે કોલર જોડાઈ ગયા છે. માનસીબેન. માનસીબેન, કોના માટે સવાલ છે આપને? મારા માટે જ સવાલ છે. જી, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 12/5/2010. ઓકે, સમય? જન્મ સ્થળ સુરત. ઓકે, સમય કયો છે? સમય 2 વાગે રાતે. ઓકે, શું છે આપનો પ્રશ્ન? હું અત્યારે 12 સાયન્સમાં છું, આગળ મારું ભવિષ્ય કેવું રહેશે? ઓકે, હેમિલભાઈ. જો બહુ જ સરસ છે. ભગવાનનું નામ દઈને ભણવામાં ચોક્કસ ધ્યાન આપો. તમારી કારકિર્દી તો ઘણી સારી દેખાઈ રહી છે. કદાચ તમે આયોજન નહીં કરી હોય, ભગવાન એનાથી પણ સારું ફળ આપે તેવું તમારી કારકિર્દીમાં બનવાનું છે. એટલે બિલકુલ ચિંતા ના કરો અને તમારે જે પણ સ્ટ્રીમમાં આગળ વધવું હોય એનું માર્ગદર્શન લઈને આગળ વધો. કારકિર્દી તો કદાચ તમારે ભણતાની સાથે પણ થઈ જાય શરૂ, એવું પણ બની શકે. એટલે તમે ભણવામાં ધ્યાન આપો, એ વધુ અગત્યનું છે. ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો, એ વસ્તુ અગત્યનું છે. નડિયાદથી આપણી સાથે વિરલ જોડાયા છે. વિરલ, કોના માટે સવાલ છે આપને? હા મેડમ, મારા બાબા માટે જ છે, વિરલ માટે. એનું મગજ આઈટીમાં કામ નથી કરતું. હા, સૌથી પહેલા એમની સૌથી પહેલા જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. મેડમ, હા, એની જન્મ તારીખ છે 22/8/1992. ઓકે, 22/8/1992. બપોરે 3:06. ઓકે, સ્થળ કયું છે? નડિયાદ. ઓકે, હા, પૂછો, શું છે આપનો પ્રશ્ન? એનું ભણવામાં મેડમ મગજ નથી ચાલતું. ઓકે, આના આગુ પાછું થાય છે, એનું મગજ સ્થિર નથી રહેતું. જો કુંડળીમાં જે યોગ છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો એને ભણવા માટે પ્રોત્સાહિત કરજો. અને સૌપ્રથમ તો એને એટલું કહેવાનું કે એને કોઈ સમય પસાર, ટાઈમપાસ મિત્રો હોય તો એનાથી થોડું સાચવવું અને ભણવામાં વધુ ધ્યાન આપે એ પ્રકારે પ્રોત્સાહિત કરવો. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે, તેમજ જ્યારે પણ મંદિર જાય ત્યારે પીપળે પાણી રેડે એ જરૂરી છે. અને ગાય કૂતરાને રોટલી આપે. હાલમાં સમય એવો છે કે પરિસ્થિતિ તમે નિયંત્રણમાં લાવવાની કોશિશ કરશો તો આવી શકશે, એટલે પ્રયત્ન કરવો એ જરૂરી છે. બિલકુલ.
હેમિલભાઈ, એસ્ટ્રોનાઇનમાં આજનો સમય અહીંયા સમાપ્ત થઈ રહ્યો છે. આટલું સરસ તમે માર્ગદર્શન આપ્યું, સાથે સાથે ખૂબ સરસ ઉપાયો પણ જણાવ્યા, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો જે પણ દર્શક મિત્રો એસ્ટ્રોનાઇન જોઈ રહ્યા છે, એમનો આ મનપસંદ કાર્યક્રમ છે ને સતત TV9 સાથે જોડાયેતા રહો. સોમથી શનિવાર સુધી એસ્ટ્રોનાઇન છે એ આપ જોઈ શકો છો. આવતીકાલે મળીએ છીએ વધારે સમાચારો સાથે ને એસ્ટ્રોનાઇન સાથે.